મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓચિંતી મુલાકાત મંત્રીઓની ચેમ્બરમાં પહોંચીને તેમણે મુલાકાત કરી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ચેમ્બરમાં પહોંચ્યા સીએમ। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ચેમ્બરમાં પહોંચ્યા સીએમ। મંત્રી કુંવરજી બાવળિયા અને જીતુ વાઘાણીની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી। મંત્રી કનુ દેસાઈ અને અર્જુન મોઢવાડિયા સાથે પણ ચેમ્બરમાં જઈને તેમણે મુલાકાત કરી હતી। ભોજન માટે નિવાસસ્થાને જતા પહેલા તેમણે મુલાકાત કરી હતી। શુભેચ્છા મુલાકાત હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। તો ઓચિંતી જ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી અને મંત્રીઓના ચેમ્બરમાં જઈને તેમની ઓચિંતી મુલાકાત લીધી હતી। ત્યારે મંત્રી કનુ દેસાઈ અને અર્જુન મોઢવાડિયા સાથે સીએમએ મુલાકાત કરી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ચેમ્બરમાં જઈને પણ તેમણે ઓચિંતી મુલાકાત કરી હતી। ત્યારે મુખ્યમંત્રી તમામને ચેમ્બરમાં મળવા માટે આવ્યા હતા અને આ રીતે તેમણે ઓચિંતી મુલાકાત લીધી હતી। ત્યારે ભોજન માટે નિવાસસ્થાને જતા પહેલા મુખ્યમંત્રીએ અચાનક ઓચિંતી મુલાકાત કરી હતી। તો તમામ જે મંત્રીઓ છે તેમના ચેમ્બરમાં જઈને અને તેમની મુલાકાત કરી, શુભેચ્છા મુલાકાત કરી હતી। ત્યારે આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ચેમ્બરમાં પણ સીએમ પહોંચ્યા હતા અને ભોજન માટે નિવાસસ્થાને જતા પહેલા તેમણે તમામ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી, ઓચિંતી જ મુલાકાત કરી હતી અને આ પાછળ તેમણે એવું કીધું હતું કે શુભેચ્છા મુલાકાત છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે મુખ્યમંત્રીએ અચાનક જ મંત્રીઓની ચેમ્બરમાં જઈને તેમની મુલાકાત લીધી હતી, આ પાછળનું સાચું કારણ શું છે? મિથુન, એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક સામાન્ય રીતે પરંપરા રહી છે કે દિવાળી પછી સામાન્ય રીતે આ જ પ્રકારે તમામ મંત્રીઓની ચેમ્બરમાં જઈને મુખ્યમંત્રી મળતા હોય છે અને શુભેચ્છા મુલાકાતની આપલે કરતા હોય છે। સ્વાભાવિક છે કે આ વખતેની દિવાળી એટલા માટે પણ અલગ છે કે મંત્રીમંડળ ના ફેરફાર થયો અને એ પછી અર્જુન મોઢવાડિયાથી માંડીને મોટાભાગના મંત્રીઓના ખાતામાં પણ ફેરફાર થયા છે અને એ પ્રકારે નવું મંત્રીમંડળ બન્યું છે। ત્યારે આ પ્રકારની મુલાકાતથી નવા મંત્રીઓ છે તેમનો ઉત્સાહમાં વધારો પણ થઈ શકે અને સાથે સાથે દિવાળી બાદની આ મુલાકાત હતી એટલે દિવાળીની શુભેચ્છા આપલે પણ થઈ શકે। સ્વાભાવિક છે કે એ અંતર્ગત મુખ્યમંત્રીએ આજે સૌપ્રથમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના ચેમ્બરની મુલાકાત લીધી હતી અને હર્ષ સંઘવી સાથે લંબાણપૂર્વક તેમની સાથે બેઠા પણ હતા અને ક્યાંક ને ક્યાંક થોડુંક અનઓફિશિયલી એવું કહી શકાય ઔપચારિકતા રીતે વાતચીત પણ કરી હતી। એ જ પ્રકારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ છે, કુંવરજી બાવળિયા છે, એ સહિતના જે મંત્રીઓ અત્યારે કેબિનેટ મંત્રીઓ અત્યારે શ્રેણી 1 માં હાજર હતા, એ તમામ મંત્રીઓ સાથે આ પ્રકારની મુલાકાત કરીને પોતાની સાદગી અને મુખ્યમંત્રી તરીકે એક નેતા છે એ અંગત આ મુલાકાત અને શુભેચ્છા મુલાકાત સાથે કરી હતી। જી 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 જી, આભાર હિતલ માહિતી આપવા બદલ।